મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપનું ફરીથી સ્વાગત છે. અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે અને આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે. અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક ભારતીયને ગર્વ થયો. દેશની સુરક્ષાથી માંડીને રમતના મેદાન સુધી, વિજ્ઞાનની પ્રયોગશાળાઓથી લઈ દુનિયાના મોટા મંચો સુધી, ભારતે દરેક જગ્યાએ પોતાની મજબૂત છાપ છોડી. આ વર્ષે ઓપરેશન સિંદૂર દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બની ગયું. દુનિયાએ સ્પષ્ટ જોયું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નથી કરતું. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના ખૂણે-ખૂણામાંથી મા ભારતી પ્રત્યે પ્રેમ અને સમર્પણની તસવીરો સામે આવી. લોકોએ પોતપોતાની રીતે પોતાના ભાવ વ્યક્ત કર્યા. સાથીઓ, આ જ ધગશ ત્યારે પણ જોવા મળી જ્યારે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. મેં આપને આગ્રહ કર્યો હતો કે વંદે માતરમ 150 સાથે પોતાના સંદેશ અને સૂચનો મોકલો. દેશવાસીઓએ આ અભિયાનમાં આગળ વધીને હિસ્સો લીધો. સાથીઓ, 2025 રમતની દ્રષ્ટિએ પણ એક યાદગાર વર્ષ રહ્યું. આપણી પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વિશ્વ કપ પોતાના નામે કર્યો. ભારતની દીકરીઓએ વુમેન્સ બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો. એશિયા કપ ટી20માં પણ તિરંગો શાનથી લહેરાવ્યો. પેરા એથ્લીટોએ વિશ્વ ચેમ્પિયનશિપમાં અનેક ચંદ્રકો જીતીને એ સાબિત કરી દીધું કે કોઈ બાધા સંકલ્પોને રોકી ન શકે. વિજ્ઞાન અને અંતરિક્ષના ક્ષેત્રમાં પણ ભારતે મોટી છલાંગ ભરી. શુભાંશુ શુક્લા પહેલા ભારતીય બન્યા જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચ્યા. પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રયાસો પણ 2025ની ઓળખ બન્યા. ભારતમાં ચિત્તાઓની સંખ્યા પણ હવે 30થી વધુ થઈ ગઈ છે. 2025માં આસ્થા, સંસ્કૃતિ અને ભારતનો અદ્વિતીય વારસો બધું એક સાથે દેખાયું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને પૂરી દુનિયાને ચકિત કરી દીધી. વર્ષના અંતમાં અયોધ્યામાં શ્રીરામ મંદિર પર ધ્વજારોહણના કાર્યક્રમે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધા. સ્વદેશી વિશે પણ લોકોનો ઉત્સાહ ઘણો દેખાયો. લોકો તે જ સામાન ખરીદે છે જેમાં કોઈ ભારતીયનો પરસેવો લાગેલો હોય અને જેમાં ભારતની માટીની સુગંધ હોય. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને પહેલાંથી વધુ આત્મવિશ્વાસ આપ્યો છે. એ વાત પણ સાચી છે કે આ વર્ષે પ્રાકૃતિક આપદાઓ આપણે સહેવી પડી, અનેક ક્ષેત્રોમાં સહેવી પડી. હવે દેશ 2026માં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે. મારા પ્રિય દેશવાસીઓ, આજે દુનિયા ભારતને બહુ આશા સાથે જોઈ રહી છે. ભારત પાસેથી આશાનું સૌથી મોટું કારણ છે આપણી યુવાન શક્તિ. વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ, નવા ઇનોવેશન, ટેકનોલોજીનો વિસ્તાર, તેનાથી દુનિયાભરના દેશો ખૂબ જ પ્રભાવિત છે. સાથીઓ, ભારતના યુવાનોમાં સદા કંઈક નવું કરવાનો જુસ્સો હોય છે અને તેઓ એટલા જાગૃત પણ છે. મારા યુવાન સાથીઓ ઘણીવાર મને પૂછે છે કે નેશન બિલ્ડિંગમાં તેઓ પોતાનું યોગદાન હજુય કેવી રીતે વધારે, તેઓ કેવી રીતે પોતાના આઈડિયા શેર કરી શકે. અનેક સાથીઓ પૂછે છે કે મારી સામે તેઓ પોતાના આઈડિયાઝનું પ્રેઝન્ટેશન કેવી રીતે આપી શકે. આપણા યુવાન સાથીઓની આ જિજ્ઞાસાનું સમાધાન છે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ. ગત વર્ષે તેની પહેલી આવૃત્તિ થઈ હતી. હવે કેટલાક દિવસો પછી તેની બીજી આવૃત્તિ થવાની છે. આગામી મહિનાની 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવશે.
આ દિવસે યંગ લીડર્સ ડાયલોગનું પણ આયોજન થશે અને હું પણ તેમાં જરૂર સહભાગી થઈશ. તેમાં આપણા યુવાનો ઇનોવેશન, ફિટનેસ, સ્ટાર્ટઅપ અને એગ્રીકલ્ચર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના આઈડિયા શેર કરશે. હું આ કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સુક છું. સાથીઓ, મને એ જોઈને સારું લાગ્યું કે આ કાર્યક્રમમાં આપણા યુવાનોની ભાગીદારી વધી રહી છે. કેટલાક દિવસો પહેલાં જ તેની સાથે જોડાયેલી એક ક્વિઝ કોમ્પિટિશન થઈ. તેમાં 50 લાખથી વધુ યુવાનો સહભાગી થયા. એક નિબંધ પ્રતિયોગિતા પણ થઈ, જેમાં સ્ટુડન્ટ્સે વિભિન્ન વિષયો પર પોતાની વાતો રાખી. તે પ્રતિયોગિતામાં તમિળનાડુ પહેલા અને ઉત્તર પ્રદેશ બીજા સ્થાને રહ્યું. સાથીઓ, આજે દેશની અંદર યુવાનોને પ્રતિભા દેખાડવાના નવા અવસરો મળી રહ્યા છે. એવા ઘણા મંચો વિકસિત થઈ રહ્યા છે, જ્યાં યુવાનો પોતાની યોગ્યતા અને રુચિ અનુસાર ટેલેન્ટ દેખાડી શકે છે. આવું જ એક પ્લેટફોર્મ છે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન. એક એવું બીજું માધ્યમ જ્યાં આઈડિયાઝ એક્શનમાં બદલાય છે. સાથીઓ, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નું સમાપન આ જ મહિને થયું છે. આ હેકાથોન દરમિયાન 80થી વધુ સરકારી વિભાગોની 270થી વધુ સમસ્યાઓ પર સ્ટુડન્ટ્સે કામ કર્યું. સ્ટુડન્ટ્સે એવા સોલ્યુશન આપ્યા જે રિયલ લાઈફ ચેલેન્જીસ સાથે જોડાયેલા હતા. જેમ કે ટ્રાફિકની સમસ્યા છે, તેના અંગે યુવાનોએ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સાથે જોડાયેલા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પર્સ્પેક્ટિવ શેર કર્યા. ફાઇનાન્શિયલ ફ્રોડ અને ડિજિટલ એરેસ જેવા પડકારોના સમાધાન પર પણ યુવાનોએ પોતાના આઈડિયા જણાવ્યા. ગામડાઓમાં ડિજિટલ બેન્કિંગ માટે સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક પર સૂચનો આપ્યા. અનેક યુવાનો એગ્રીકલ્ચર સેક્ટરના પડકારોના સમાધાનમાં લાગેલા રહ્યા. સાથીઓ, છેલ્લા 7-8 વર્ષમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં 13 લાખથી વધુ સ્ટુડન્ટ્સ અને 6000થી વધુ ઇન્સ્ટિટ્યૂટ ભાગ લઈ ચૂક્યા છે. યુવાનોએ સેંકડો પ્રોબ્લેમ્સના સચોટ સોલ્યુશન્સ પણ આપ્યા છે. આ પ્રકારની હેકાથોન્સનું આયોજન સમય પર થતું રહે છે. મારો પોતાનો યુવા સાથીઓને આગ્રહ છે કે તેઓ આ હેકાથોન્સનો હિસ્સો જરૂર બને. સાથીઓ, આજનું જીવન ટેક ડ્રીવન થતું જઈ રહ્યું છે અને જે પરિવર્તન સદીઓમાં આવતું હતું, તે પરિવર્તન હવે કેટલાક વર્ષોમાં થતું જોઈ રહ્યા છીએ. અનેકવાર તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરે છે કે રોબોટ્સ ક્યાંક મનુષ્યોને જ રિપ્લેસ ન કરી દે. આવા બદલાતા સમયમાં હ્યુમન ડેવલપમેન્ટ માટે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ આવશ્યક છે. મને એ જોઈને અત્યંત આનંદ થાય છે કે આપણી આગામી પેઢી પોતાની સંસ્કૃતિના મૂળને સારી રીતે પકડી રાખે છે, નવી વિચારસરણી સાથે, નવા ઉપાયો સાથે. સાથીઓ, તમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું નામ તો અવશ્ય સાંભળ્યું હશે. રિસર્ચ અને ઇનોવેશનમાં આ સંસ્થાની ઓળખ છે. કેટલાક વર્ષ પહેલાં ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ અનુભવ્યું કે અભ્યાસ અને રિસર્ચ વચ્ચે સંગીત માટે પણ જગ્યા હોવી જોઈએ. બસ અહીંથી એક નાનકડો મ્યુઝિક ક્લાસ શરૂ થયો. ન મોટો મંચ, ન કોઈ મોટું બજેટ. ધીરે ધીરે આ પહેલ વધતી ગઈ અને આજે તેને આપણે ગીતાંજલિ આઈઆઈએસસીના નામે ઓળખીએ છીએ. તે હવે માત્ર એક ક્લાસ નથી, કેમ્પસનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે, લોક પરંપરાઓ છે, શાસ્ત્રીય વિદ્યાઓ છે. વિદ્યાર્થીઓ અહીં બેસીને રિયાઝ કરે છે, પ્રોફેસર સાથે બેસે છે, તેમના પરિવારો પણ જોડાય છે. આજે 200થી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. અને વિશેષ વાત એ છે કે જે વિદેશ ચાલ્યા ગયા તેમણે પણ ઓનલાઈન જોડાઈને આ ગ્રુપની ધુરા સંભાળી છે. સાથીઓ, પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાના આ પ્રયાસ કેવળ ભારત સુધી સીમિત નથી. દુનિયાના અલગ ખૂણા અને ત્યાં વસેલા ભારતીયો પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. એક બીજું ઉદાહરણ જે આપણને દેશની બહાર લઈ જાય છે, આ સ્થાન છે દુબઈ. ત્યાં રહેનારા કન્નડા પરિવારોએ પોતાને એક આવશ્યક પ્રશ્ન પૂછ્યો. આપણા બાળકો ટેક વર્લ્ડમાં આગળ તો વધી રહ્યા છે,
પરંતુ ક્યાંક તેઓ પોતાની ભાષાથી દૂર તો નથી થઈ રહ્યા ને? અહીંથી જન્મી કન્નડા પાઠશાળા, એક એવો પ્રયાસ જ્યાં બાળકોને કન્નડા ભણાવાય છે, શીખવાડાય છે, લખતા અને બોલતા શીખવાડાય છે. આજે તેની સાથે 1000થી વધુ બાળકો જોડાયેલા છે. ખરેખર કન્નડા નાડુ નુડી નમ્મા હેમ્મે. કન્નડાની ભૂમિ અને ભાષા આપણું ગર્વ છે. સાથીઓ, એક જૂની કહેવત છે, મન હોય તો માળવે જવાય. આ કહેવતને ફરીથી સાચી કરી બતાવી છે મણિપુરના એક યુવાન મોઇરાંગ થેમ સેઠજીએ. તેમની વય 40 વર્ષથી પણ ઓછી છે. શ્રીમાન મોઇરાંગ થેમજી મણિપુરના જે અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા હતા, ત્યાં વીજળીની મોટી સમસ્યા હતી. આ પડકારને પાર પાડવા માટે તેમણે લોકલ સોલ્યુશન પર ભાર મૂક્યો અને તેમને એ સોલ્યુશન મળ્યું સોલાર પાવરમાં. આપણા મણિપુરમાં આમ પણ સોલાર એનર્જી ઉત્પન્ન કરવી સરળ છે. તો મોઇરાંગ થેમજીએ સોલાર પેનલ લગાવવાનું અભિયાન ચલાવ્યું અને આ અભિયાનના કારણે આજે તેમના ક્ષેત્રમાં સેંકડો ઘરોમાં સોલાર પાવર પહોંચી ગયો છે. વિશેષ વાત એ છે કે તેમણે સોલાર પાવરનો ઉપયોગ હેલ્થ કેર અને આજીવિકાને વધુ સારી બનાવવા માટે કર્યો છે. આજે તેમના પ્રયાસોથી મણિપુરમાં અનેક હેલ્થ સેન્ટર્સને પણ સોલાર પાવર મળી રહ્યો છે. તેમના આ કામથી મણિપુરની નારી શક્તિને પણ ઘણો લાભ મળ્યો છે. સ્થાનિક માછીમારો અને કલાકારોને પણ તેનાથી સહાય મળી છે. સાથીઓ, આજે સરકાર પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને સોલાર પેનલ લગાવવા માટે લગભગ 75થી 80 હજાર રૂપિયા આપી રહી છે. મોઇરાંગ થેમજીના આ પ્રયાસો આમ તો વ્યક્તિગત પ્રયાસો છે, પરંતુ સોલાર પાવર સાથે જોડાયેલા દરેક અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે. હું મન કી બાતના માધ્યમથી તેમને પોતાની શુભકામનાઓ આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, આવો જરા આપણે જમ્મુ કાશ્મીર તરફ ચાલીએ. જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, તેની એક એવી ગાથા તમને જણાવવા માંગુ છું જે તમને ગર્વથી ભરી દેશે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં જેહનપોરા નામની એક જગ્યા છે. ત્યાં લોકો વર્ષોથી કેટલીક ઊંચી ટેકરીઓ જોતા આવતા હતા. સાધારણ એવી ટેકરીઓ, કોઈને ખબર નહોતી કે તે શું છે. પછી એક દિવસ આર્કિયોલોજિસ્ટની દ્રષ્ટિ તેના પર પડી. જ્યારે તેમણે આ વિસ્તારને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તો તેમને આ ટેકરીઓ કંઈક અલગ લાગી. તે પછી આ ટેકરીઓનું વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું શરૂ કરવામાં આવ્યું. ડ્રોન દ્વારા ઉપરથી તસવીરો લેવામાં આવી, જમીનનું મેપિંગ કરવામાં આવ્યું અને પછી કેટલીક આશ્ચર્ય પમાડનારી વાતો સામે આવવા લાગી. ખબર પડી કે આ ટેકરીઓ પ્રાકૃતિક નથી, તે માણસ દ્વારા બનાવવામાં આવેલી કોઈ મોટી ઇમારતનો અવશેષ છે. તે દરમિયાન એક બીજી રસપ્રદ કડી જોડાઈ. કાશ્મીરથી હજારો કિલોમીટર દૂર ફ્રાન્સના એક મ્યુઝિયમના આર્કાઇવ્સમાં એક જૂનું ધૂંધળું એવું ચિત્ર મળ્યું. બારામુલ્લાના તે ચિત્રમાં 3 બૌદ્ધ સ્તૂપ દ્રષ્ટિમાન થઈ રહ્યા હતા. ત્યાંથી સમયે પડખું ફેરવ્યું અને કાશ્મીરનો એક ગૌરવશાળી અતીત આપણી સામે આવ્યો. આ લગભગ 2000 વર્ષ જૂનો ઇતિહાસ છે. કાશ્મીરના જેહનપોરાનું આ બૌદ્ધ પરિસર આપણને યાદ અપાવે છે કે કાશ્મીરનો અતીત કેવો હતો, તેની ઓળખ કેટલી સમૃદ્ધ હતી. મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમને ભારતથી હજારો કિલોમીટર દૂર એક એવા પ્રયાસની વાત કરવા માંગુ છું જે હૃદયને સ્પર્શી જનાર છે. ફિજીમાં ભારતીય ભાષા અને સંસ્કૃતિના પ્રસાર માટે એક પ્રશંસનીય પહેલ થઈ રહી છે. ત્યાંની નવી પેઢીને તમિળ ભાષા સાથે જોડવા માટે અનેક સ્તર પર સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગત મહિને ફિજીના રાકી ક્ષેત્રમાં ત્યાંની એક શાળામાં પહેલીવાર તમિળ દિવસ મનાવવામાં આવ્યો. તે દિવસે બાળકોને એક એવો મંચ મળ્યો જ્યાં તેમણે પોતાની ભાષા પર ખુલ્લા દિલથી ગૌરવ વ્યક્ત કર્યું. બાળકોએ તમિળમાં કવિતાઓ સંભળાવી, ભાષણો આપ્યા અને પોતાની સંસ્કૃતિને પૂરા આત્મવિશ્વાસ સાથે મંચ પર રજૂ કરી. સાથીઓ,
દેશની અંદર પણ તમિળ ભાષાના પ્રચાર માટે સતત કામ થઈ રહ્યું છે. કેટલાક દિવસ પહેલાં જ મારા સંસદીય ક્ષેત્ર કાશીમાં ચોથો કાશી તમિળ સંગમમ થયો. હવે હું તમને એક ઓડિયો ક્લિપ સંભળાવવા જઈ રહ્યો છું. તમે સાંભળો અને અંદાજ લગાવો કે તમિળ બોલવાનો પ્રયાસ કરી રહેલા આ બાળકો ક્યાંના છે. வணக்கம். பாரத் அரசங்கத்தல் ஓரே பாரதம் உன்னத பாரதம் நடத்தப்பட்ட காசி தமிழ் சங்கமம் 4 தமிழ் கற்போம் நான் ரொம்ப கார்க்க உதாரணத்துக்கு ஏன்னு தமிழில் இன்ட்ரோடக்ஷன் காசியோடு பூமில் நான் பாயல் பட்டேல் அரசு குயின்ஸ் இன்டர் காலேஜ் की मानवी अनेवरकुम येन वणक्कम. સાથીઓ, તમને જાણીને નવાઈ લાગશે. તમિળ ભાષામાં આટલી સહજતાથી પોતાની વાત રાખનારા આ બાળકો કાશીના છે, વારાણસીના છે. તેમની માતૃભાષા હિન્દી છે, પરંતુ તમિળ ભાષા પ્રત્યેના લગાવે તેમને તમિળ શીખવા માટે પ્રેરિત કર્યા છે. આ વર્ષે વારાણસીમાં કાશી તમિળ સંગમમ દરમિયાન તમિળ શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. લર્ન તમિલ, તમિળ કરાકલમ. આ થીમ હેઠળ વારાણસીની 50થી વધુ શાળાઓમાં વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવ્યા. તેનું પરિણામ આપણને આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે. એન્ના પેર વૈષ્ણવ નાન નિવેદિતા શિક્ષા સદન બાલિકા ઇન્ટર કોલેજ વારાણસી படிக்கிறேன். நான் காஷி தமிழ் கற்கலாம் 4.0 ला तमिल भाषा टिक्कावुम इल्लुवम करेन. इंधा वयपुक्क पराधान नरेंद्र मोदी अवगलेगु नान नंटी सोलिगरेन. સાથીઓ, તમિળ ભાષા દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. તમિળ સાહિત્ય પણ અત્યંત સમૃદ્ધ છે. મેં મન કી બાતમાં કાશી તમિળ સંગમમમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. મને આનંદ છે કે આજે દેશના બીજા હિસ્સાઓમાં પણ બાળકો અને યુવાનો વચ્ચે તમિળ ભાષા અંગે નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે. ભાષાની આ જ શક્તિ છે, આ જ ભારતની એકતા છે. સાથીઓ, આગામી મહિને આપણે દેશનો 77મો ગણતંત્ર દિવસ મનાવીશું. જ્યારે પણ આવા અવસરો આવે છે તો આપણું મન સ્વતંત્રતા સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓ પ્રત્યે કૃતજ્ઞતા ભાવથી ભરાઈ જાય છે. આપણા દેશે સ્વતંત્રતા મેળવવા લાંબો સંઘર્ષ કર્યો છે. સ્વતંત્રતાના આંદોલનમાં દેશના દરેક ભાગમાંથી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ દુર્ભાગ્યથી સ્વતંત્રતાના અનેક નાયક નાયિકાઓને તે સન્માન નથી મળ્યું જે તેમને મળવું જોઈતું હતું. આવા જ એક સ્વતંત્ર સેનાની છે ઓડિશાના પાર્વતી ગિરિજી. જાન્યુઆરી 2026માં તેમની જન્મ શતાબ્દી મનાવવામાં આવશે. તેમણે 16 વર્ષની આયુમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. સાથીઓ, સ્વતંત્રતાના આંદોલન પછી પાર્વતી ગિરિજીએ પોતાનું જીવન સમાજ સેવા અને જનજાતીય કલ્યાણને સમર્પિત કરી દીધું હતું. તેમણે અનેક અનાથાલયોની સ્થાપના કરી. તેમનું પ્રેરક જીવન દરેક પેઢીનું માર્ગદર્શન કરતું રહેશે. હું પાર્વતી ગિરિજીଙ୍କୁ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું પાર્વતી ગિરિજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથીઓ, આપણું એ દાયિત્વ છે કે આપણે આપણો વારસો ન ભૂલીએ. આપણે સ્વતંત્રતા અપાવનારા નાયક નાયિકાઓની મહાન ગાથાને આગામી પેઢી સુધી પહોંચાડીએ. તમને યાદ હશે કે જ્યારે આપણી સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થયા હતા ત્યારે સરકારે એક વિશેષ વેબસાઇટ તૈયાર કરી હતી. તેમાં એક વિભાગ અનસંગ હીરોઝને સમર્પિત કરવામાં આવ્યો હતો. આજે પણ તમે તે વેબસાઇટ પર વિઝિટ કરીને તે મહાન વિભૂતિઓ વિશે જાણી શકો છો જેમની દેશને સ્વતંત્રતા અપાવવામાં બહુ મોટી ભૂમિકા રહી છે. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાત દ્વારા આપણને સમાજની ભલાઈ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાનો એક બહુ સારો અવસર મળે છે. આજે હું એક એવા મુદ્દા પર વાત કરવા માંગુ છું જે આપણા બધા માટે ચિંતાનો વિષય બની ગયો છે. ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યુમોનિયા અને યુટીઆઈ જેવી અનેક બીમારીઓ વિરુદ્ધ એન્ટિબાયોટિક દવાઓ નબળી સાબિત થઈ રહી છે.
આપણા બધા માટે આ ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે તેનું એક મોટું કારણ લોકો દ્વારા વગર વિચારે સમજે એન્ટિબાયોટિક દવાઓ લેવી તે છે. એન્ટિબાયોટિક દવાઓ એવી નથી જેને એમ જ લઈ લેવામાં આવે. તેનો ઉપયોગ ડૉક્ટરની સલાહથી જ કરવો જોઈએ. આજકાલ લોકો એમ માનવા લાગ્યા છે કે બસ એક ગોળી લઈ લો, બધી તકલીફ દૂર થઈ જશે. આ જ કારણ છે કે બીમારીઓ અને તેનો ચેપ આ એન્ટિબાયોટિક દવાઓ પર ભારે પડી રહ્યો છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે મહેરબાની કરીને પોતાની ઈચ્છા મુજબ દવાઓનો ઉપયોગ કરવાથી બચો. એન્ટિબાયોટિક દવાઓની બાબતમાં તો આ વાતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હું તો એ જ કહીશ, મેડિસિન્સ માટે ગાઈડન્સ અને એન્ટિબાયોટિક્સ માટે ડૉક્ટર્સની આવશ્યકતા છે. આ ટેવ તમારા આરોગ્યને વધુ સારું બનાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થવાની છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણી પારંપરિક કળાઓ સમાજને સશક્ત કરવાની સાથે જ લોકોની આર્થિક પ્રગતિનું પણ મોટું માધ્યમ બની રહી છે. આંધ્રપ્રદેશના નારસાપુરમ જિલ્લાની લેસ ક્રાફ્ટની ચર્ચા હવે પૂરા દેશમાં વધી રહી છે. આ લેસ ક્રાફ્ટ અનેક પેઢીઓથી મહિલાઓના હાથોમાં રહી છે. ખૂબ જ ધૈર્ય અને બારીકાઈ સાથે દેશની નારી શક્તિએ તેનું સંરક્ષણ કર્યું છે. આજે આ પરંપરાને એક નવા રંગરૂપ સાથે આગળ લઈ જવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશ સરકાર અને નાબાર્ડ મળીને કારીગરોને નવી ડિઝાઇન શીખવાડી રહ્યા છે, વધુ સારી સ્કિલ ટ્રેનિંગ આપી રહ્યા છે અને નવા બજાર સાથે જોડી રહ્યા છે. નારસાપુરમ લેસને જીઆઈ ટેગ પણ મળ્યો છે. આજે તેનાથી 500થી વધુ પ્રોડક્ટ્સ બની રહ્યા છે અને 250થી વધુ ગામોમાં લગભગ 1 લાખ મહિલાઓને તેનાથી કામ મળી રહ્યું છે. સાથીઓ, મન કી બાત એવા લોકોને સામે લાવવાનો પણ આ મંચ છે જે પોતાના પરિશ્રમથી ન માત્ર પારંપરિક કળાઓને આગળ વધારી રહ્યા છે, પરંતુ તેનાથી સ્થાનિક લોકોને સશક્ત પણ કરી રહ્યા છે. મણિપુરના ચુરાચાંદપુરમાં માર્ગારેટ રામથારસિમજી, તેમના પ્રયાસો એવા જ છે. તેમણે મણિપુરના પારંપરિક ઉત્પાદનોને, ત્યાંના હેન્ડીક્રાફ્ટને, વાંસ અને લાકડાથી બનાયેલી ચીજને એક મોટા વિઝન સાથે જોઈ અને તે વિઝનના કારણે તે એક હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટથી લોકોનું જીવન બદલવાનું માધ્યમ બની ગઈ. આજે માર્ગારેટજીના યુનિટ, તેમાં 50થી વધુ આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે અને તેમણે પોતાની મહેનતથી દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં પોતાના પ્રોડક્ટ્સનું એક માર્કેટ પણ ડેવલપ કર્યું છે. સાથીઓ, મણિપુરથી જ એક બીજું ઉદાહરણ સેનાપતિ જિલ્લાના રહેનારા ચોખોને ક્રીચેનાજીનું પણ છે. તેમનો પૂરો પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. ક્રીચેનાએ આ પારંપરિક અનુભવને એક બીજો વિસ્તાર આપ્યો. તેમણે ફૂલોની ખેતીને પોતાનું પેશન બનાવ્યું. આજે તેઓ આ કામને અલગ અલગ માર્કેટ્સ સાથે જોડી રહ્યા છે અને પોતાના વિસ્તારની લોકલ કોમ્યુનિટીઝને પણ એમ્પાવર કરી રહ્યા છે. સાથીઓ, આ ઉદાહરણ એ વાતનો પર્યાય છે કે જો પારંપરિક જ્ઞાનને આધુનિક વિઝનની સાથે આગળ વધારવામાં આવે તો આર્થિક પ્રગતિનું મોટું માધ્યમ બની જાય છે. તમારી આસપાસ પણ આવી સક્સેસ સ્ટોરીઝ હોય તો મને અવશ્ય શેર કરજો. સાથીઓ, આપણા દેશની સુંદર વાત એ છે કે વર્ષભર દરેક સમયે દેશના કોઈને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. અલગ અલગ પર્વ તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે. એટલે કે જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે દેશનો કોઈને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છના રણોત્સવનું આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોકસંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દ્રશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણ ઉત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે. મને જાણકારી મળી છે કે ગત 1 મહિનામાં અત્યાર સુધી
2 લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણે-ખૂણેથી આવ્યા છે. વિદેશથી પણ લોકો આવ્યા છે. તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવોમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવો. સાથીઓ, 2025માં મન કી બાતનો આ અંતિમ એપિસોડ છે. હવે આપણે વર્ષ 2026માં આવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે, આત્મીયતા સાથે આપણા મનની વાતો કરવા માટે મન કી બાત કાર્યક્રમમાં અવશ્ય જોડાઈશું. નવી ઊર્જા, નવા વિષય અને પ્રેરણાથી ભરી દેનારી દેશવાસીઓની અગણિત ગાથાઓ મન કી બાતમાં આપણને બધાને જોડે છે. દર મહિને મને એવા અનેક સંદેશાઓ મળે છે જેમાં વિકસિત ભારત માટે લોકો પોતાનું વિઝન વહેંચે છે. લોકો તરફથી મળનારા સૂચનો અને આ દિશામાં તેમના પ્રયાસોને જોઈને એ વિશ્વાસ વધુ મજબૂત થાય છે. અને જ્યારે આ બધી વાતો મારા સુધી પહોંચે છે તો વિકસિત ભારતનો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. આ વિશ્વાસ દિન પ્રતિદિન મજબૂત થતો જાય છે. વર્ષ 2026 આ સંકલ્પ સિદ્ધિની યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થાય. તમારું અને તમારા પરિવારનું જીવન પ્રસન્નતામય હોય. આ કામના સાથે આ એપિસોડમાં વિદાય લેતા પહેલા હું અવશ્ય કહીશ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ. તમારે પણ ફિટ રહેવાનું છે. ઠંડીની આ ઋતુ વ્યાયામ માટે ખૂબ જ ઉપયુક્ત હોય છે. વ્યાયામ અવશ્ય કરો. આપ સૌને 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. વંદે માતરમ.